1.2 ના પહેલા દાખલાનો 5મો પેટા વિભાગ આપણે આવ્યા છે. જુઓ 5 cos square 60 5 cos square 60 plus 4 sec square 30 minus tan square 45 upon sin square 30 plus cos square 30. 5 cos square 60 plus 4 sec square 30 minus tan square 45 sin square 30 plus cos square 30. હવે sin cos ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. પાછું લખું sin થીટા cos થીટા 0 30 45 60 અને 90 આ ગોખી જ નાખવાનું. 0 1/2 1/2 વર્ગમૂળ 2 √3/2 1 અહીંથી ઊંધી લાઈન 1 √3/2 1/2 વર્ગમૂળ 2 અને 1/2 g. હવે 5 cos square 60 cos આનો વર્ગ છે 1/2 નો વર્ગ 1/2 નો વર્ગ કારણ કે વર્ગ છે વત્તા 4 sec square sec છે cos નું વ્યસ્ત છે 30 cos થીટા છે એ √3/2 છે તો sec આવશે 2/√3 ઉલટું 2/√3 અને એનો પણ વર્ગ છે. હવે tan sin ના છેદમાં cos એટલે tan 45 1/√2 છેદમાં cos 1/√2 બે નીકળી જશે એટલે 1 નો વર્ગ. હવે અહીંયા 1 મૂકી દેવાય. શું કામ? sin square theta plus cos square theta પર 1 છે પણ આપણે એની કિંમત મૂકીએ sin square 30 1/2 cos square 30 √3/2 નો વર્ગ. હવે 5 ગુણ્યા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા 4 ગુણ્યા જો 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગમૂળ છે અને એનો વર્ગ છે એટલે 3 ઓછા 1 નો વર્ગ તો 1 જ રહેશે છેદમાં 1/2 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા √3 નો વર્ગ એટલે 3 અને 2 નો વર્ગ 4. હવે જો 5/4 5 વત્તા ચોકે 16/3 ઓછા 1. અહીંયા જો 4 એક જ સરખો લસા છે એટલે 1 વત્તા 3/4. હવે આપણે અહીંયા કરીએ છે 5/4 વત્તા 16/3 ઓછા 1 છે. હવે અહીંયા જો 3 ને 1 4 4/4 હવે આ 4/4 છે એ નીકળી જાય એટલે 1 જ આવે એટલે 5/4 વત્તા 16/3 ઓછા 1/1. હવે 1 મૂકો તો પણ ભલે ન મૂકો તો પણ ભલે આપણે 1 વખત મૂકી દઈએ. હવે અહીંયા આવશે 5/4 વત્તા 16/3 ઓછા 1. હવે છેદમાં 1 છે લેવાનો નથી. હવે 4 તેરી 12 આના છેદમાં 3 આના છેદમાં 4 આના છેદમાં કાંઈ નથી એટલે લઘુત્તમ સાધારણ અવયવ આવશે 12. હવે અહીંયા 4 છે એટલે અહીં 3 થી ગુણશે અહીં 3 છે એટલે 4 થી ગુણશે આના છેદમાં કાંઈ નથી 1 અહીંયા 12 થી ગુણશે એટલે જુઓ 4 તેરી 12 3 ચોક 12 અને 12 1 12 આ તો ખાલી આપણે સમજવાનું કર્યું છે. 3 ગુણ્યા 5 એટલે 15 અથવા તો આપણે કહીએ 3 ગુણ્યા 5
વત્તા અહીંયા 4 એટલે 16 ગુણ્યા 4 અને ઓછા 1 ગુણ્યા 12 છેદમાં 12. હવે 3 પંચા 15, 16 ચોકુ 64 અને ઓછા 12 એકુ 12 ના છેદમાં 12. અહીંયા આપણે આ દાખલો થોડોક જ છે એટલે પૂરો કરી લઈએ. 15 અને 64 બેનો સરવાળો થશે. 4 ને 5 9 અને 6 ને 1 7. 79 ઓછા 12 ના છેદમાં 12. 79 ઓછા 12 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6 એટલે 67 ના છેદમાં 12. હવે આમાં ક્યાંય છેદ ઉડશે નહીં એટલે આનો જે જવાબ છે એ 5 cos સ્ક્વેર 60 4 sec સ્ક્વેર 30 માઈનસ tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30 નો જવાબ આવે 67 ના છેદમાં 12. આ જવાબ આપણને મળે. દાખલા નંબર 2 8.2 નો સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસવાની એટલે દાખલો જ ગણવાનો છે 4 એમાં પહેલું છે 2 tan 30 ઓપન 1 plus tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા 4 વિકલ્પ આપ્યા છે. આપણે દાખલો ગણીને પછી વિકલ્પ જોશું. દાખલા નંબર 2 એમાં પહેલું જો 2 tan 30 tan 30 ના છેદમાં છે 1 plus tan સ્ક્વેર 30. હવે જો આમાં કિંમત મૂકીએ આપણે 2 tan 30 કોષ્ટક પ્રમાણે જુઓ તો tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3 થાય. એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 પછી 1 વત્તા આનો વર્ગ tan 30 નો વર્ગ ને 1 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ. 2 ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અહીં 1 વત્તા 1 નો વર્ગ 1 પણ વર્ગમૂળ 3 નો વર્ગ થશે 3 કારણ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. અહીંયા લસા આવશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અંશમાં છે. અહીંયા 3 લસા એટલે 3 એકુ 3 વત્તા 1 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 3 ને 1 4 ના છેદમાં 3 વર્ગમૂળ ને પણ 3 છે. હવે જો આપણે ફરીથી લખીએ 2 ના છેદમાં વર્ગમૂળ 3 પણ 4 ના છેદમાં 3 છે. હવે મેં આની પહેલા પણ કીધું છે અંશનો છેદ છેદમાં આવે છેદનો છેદ અંશમાં જાય એટલે કે 2 એનો છેદ શું છે વર્ગમૂળ 3 એટલે એ છેદમાં ગુણ્યા અહીંયા 4 તો છેદ અને છેદનો છેદ એ અંશમાં એટલે 3. હવે આપણને ખબર છે 2 દુ 4 થાય એટલે કે 3 ના છેદમાં 2 વર્ગમૂળ 3. હવે જો આ વર્ગમૂળ 3 છે ને 3 છે એટલે 3 એટલે શું છે તો કે વર્ગમૂળ 3 નો વર્ગ. અહીંયા છેદમાં 2 વર્ગમૂળ 3 છે એ વર્ગમૂળ 3 નો વર્ગ છે એટલે છેદમાં 1 વખત વર્ગમૂળ છે એટલે નીકળી જાય. આ 2 વખત નીકળી જાય એટલે આવે √3 ના છેદમાં 2. હવે √3 ના છેદમાં 2 એ કઈ કિંમત છે વિકલ્પમાં જુઓ sin 60 cos 60 tan 60 કે sin 30. તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 ઈ કિંમત શેની આવે છે તો કે sin 60 ની. sin 30 છે એટલે એ 1/2 છે. cos 60 છે એ 1/2 છે. tan 60 છે એ અંશમાં વર્ગમૂળ 3 છે અને sin 30 છે એ 1/2 છે પણ sin 60 છે એની કિંમત √3 ના છેદમાં 2 આવે એટલે કે આપણો જે વિભાગ એ છે બરાબર વિભાગ એ છે જવાબ આવે એટલે કે 2 tan 30 ના છેદમાં 1 plus tan સ્ક્વેર 30 બરાબર sin 60 અને
જે આપ્યો છે એનો એ વિભાગ પહેલો છે એ જવાબ. હવે બીજો પેટા વિભાગ 1 માઇનસ ટેન સ્ક્વેર 45 ને 1 પ્લસ ટેન સ્ક્વેર 45 બરાબર શું? બીજો 1 minus 10 square 45 1 plus 10 square 45 હવે 1 માઇનસ 10 45 એટલે 1 આપણને ખબર છે 1 નો વર્ગ અને અહીંયા 1 વત્તા 1 નો વર્ગ 1 ઓછા 1 અને 1 વત્તા 1 એટલે કે 0 ના છેદમાં 2 કોઈ પણ ના 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ 0 થાય. હવે વિકલ્પ શું છે જુઓ કે 1090 બી 1 sin 45 કે d 0 તો આપણો જવાબ d આવશે 0 એટલે કે 1 minus 10 square 45 45 1 plus 10 square 45 બરાબર 0 અને એ વિકલ્પ કયો છે ડી. આપણો જવાબ આવે. ત્યાર પછી ત્રીજો ત્રીજામાં શું કીધું છે કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય ઈ જોવાનું છે. જ્યારે a બરાબર કેટલા હોય ત્યારે sin 2a. હવે આપણે જોઈએ sin 2a બરાબર 2 sin a. હવે આમાં દરેકે દરેક વિકલ્પ આપણે લેતા જશું અને જવાબ જોતા જશું. હવે જો a બરાબર 0 લેતા જો a બરાબર 0 લઈએ તો sin 2 a બરાબર 0 બરાબર 2 sin 0 2 ગુણ્યા 0 એટલે 0 જ આવે બરાબર 2 sin 0 ની કિંમત આપણે લઈએ તો એ 0 જ આવે છે એટલે કે sin 0 બરાબર 0 એટલે કે જો a બરાબર 0 લઈએ તો જવાબ 0 આવે છે જે a છે એટલે કે a. હવે જોઈએ બીજું આપણે જોઈ લઈએ કે a બરાબર 30 લેતા જોઈ લે બીજો વિકલ્પ છે a બરાબર 30 લેતા sin 2 a એટલે 30 2 sin 30 એટલે અહીંયા આવશે sin 60 બરાબર 2 sin sin 60 ની કિંમત આપણને ખબર છે √3 ના છેદમાં 2 અને અહીંયા 2 sin 30 ની કિંમત 1/2 2 2 નીકળી જશે તો √3 ના છેદમાં 2 બરાબર 1 એ સરખા થતા નથી એટલે કે આ બે સરખા નથી એટલે કે sin 2 એની જગ્યાએ 30 લઈએ તો આ બે સરખા થતા નથી. હજી આપણે ત્રીજું જોઈ લઈએ. આપણી પાસે છે રકમ sin 2a બરાબર 2 sin a. હવે આપણે બે વિકલ્પ જોઈ લીધો. હવે લઈએ 45. a બરાબર 45 લેતા sin 2 45 2 sin 45 અહીંયા આવશે sin 45 ગુણ્યા 2 એટલે 90 બરાબર 2 sin 45. હવે જુઓ sin 90 આપણને ખબર છે 1 છે કોષ્ટક પ્રમાણે કિંમત અને 2 sin 45 છે 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે 1 બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 2 થતા નથી એટલે આ જે છે એ બરાબર 45 છે એ શક્ય નથી. છેલ્લું લઈ લઈએ કે a બરાબર છેલ્લું છે 60 લેતા sin
2 60 બરાબર 2 સાઈન 60 એટલે સાઈન એટલે 120 અને અહીંયા 2 સાઈન 60. આની કિંમત છે એ આપણી પાસે નથી, એટલે કે આપણે જે પહેલો વિકલ્પ હતો કે a બરાબર 0 હોય એ જ સાચો છે. એટલે a બરાબર 0 હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય. એટલે કે a બરાબર 0 હોય ત્યારે sin 2a બરાબર 2 sin a વિકલ્પ આવશે a બરાબર 0 બરાબર વિકલ્પ છે આપણો એ. આ જવાબ સાચો છે. હવે લઈ લઈએ ચોથો. Two 10 30 upon 1 minus 10 square 30. B 10 30 છેદ 1 ઓછા 10 વર્ગ 30 1 ઓછા 10 વર્ગ 30. આને આપણે સાદુરૂપ આપીએ. 10 30 આપણને ખબર છે 1 ના છેદમાં વર્ગમૂળ 3 b ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 3 અહીંયા 1 ઓછા 1 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે સ્ક્વેર છે. અહીંયા આવશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને અહીંયા 1 ઓછા 1 નો વર્ગ 1 થાય વર્ગમૂળ 3 નો વર્ગ 3 લઘુત્તમ સાધારણ અવયવ 2 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 3 × 3 ઓછા 1 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 એના છેદમાં 3 માંથી 1 જાય એટલે 2 ના છેદમાં 3. હવે અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં અહીંયા કરાવી દઉં સામાન્ય. અહીંયા આપણે ફરીથી લખીએ કે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 2 ના છેદમાં 3. હવે 2 ગુણ્યા અહીંયા છેદનો 2 છે એને હવે છેદનો છેદ છે અહીંયા આવશે, અંશનો છેદ છે અહીંયા આવશે. 2 તો નીકળી જશે. હવે 3 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે હમણાં જ આપણે જોયું કે 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ છે ને અહીંયા વર્ગમૂળ 3 છે તો આ એક વખત નીકળી જાય એટલે આવશે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 કોની કિંમત આવે છે તો કે 10 60 ની. 10 60 ની જે કિંમત છે વર્ગમૂળ 3 છે એટલે કે આપણે લખીએ કે 2 10 30 ના છેદમાં 1 minus 10 square 30 બરાબર 10 અને એટલા માટે બરાબર 10 60 અને એ વિકલ્પ કેટલાનો છે તો કે C છે.